મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં નવા હોદ્દેદારોને જવાબદારી સોંપાઈ. વિકાસને મળશે નવી દિશા. કચ્છ જિલ્લાના મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં નવી જવાબદારીઓ સોંપાતા શહેરના વિકાસ માટે નવી આશાઓ બંધાઈ છે. નગરપાલિકાના પ્રમુખ તરીકે ભોજરાજ ગોપાલભાઈ ગઢવીને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે આશાબેન અમિતભાઈ સોરઠિયા તથા કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે દંડક તરીકે દિલીપભાઈ ગોરને પણ જવાબદારી આપવામાં આવી છે. નગરપાલિકામાં આ નવી નિમણૂકોને લઈ સ્થાનિક રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તમામ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શહેરના રાજકીય આગેવાનો અને નાગરિકોએ પણ આશા વ્યક્ત કરી છે કે નવી ટીમના માર્ગદર્શન હેઠળ શહેરના વિકાસને વધુ વેગ મળશે. મુન્દ્રા શહેર છેલ્લા કેટલાક સમયથી વિકાસના અનેક કામોની રાહ જોઈ રહ્યું છે. માર્ગ, મકાન, પાણી પુરવઠો, સ્વચ્છતા તેમજ અન્ય આધારિક સુવિધાઓને લગતા બાકી રહેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા માટે નવી ટીમ સક્રિય બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મુન્દ્રાનું ઐતિહાસિક હંસ ટાવર સહિત અનેક વિરાસતોનું રિપેરિંગ સહિત વર્ડ વિસ્તારોમાં ભરાતા પાણીની સમસ્યાનું સમાધાન કરાશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. નગરપાલિકાના નવા હોદ્દેદારોએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે અને લોકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેનું નિરાકરણ લાવશે. શહેરના નાગરિકોના સહયોગથી મુન્દ્રા બારોઈ શહેરને વધુ સુવિધાસભર અને વિકાસશીલ બનાવવા પ્રયત્ન કરવામાં આવશે. આ રીતે નગરપાલિકામાં નવી ટીમની રચનાથી હવે શહેરના વિકાસના દ્વાર વધુ ખુલ્લા થશે અને બાકી રહેલા વિકાસ કામોને પૂર્ણ કરીને મુન્દ્રા બારોઈને પ્રગતિના નવા માર્ગ પર આગળ ધપાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે સાથે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોના CSR ફંડને લોક ઉપયોગી યોગ્ય રીતે વાપરવા સહિત અનેક કામો કરવામાં આવશે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથે ચાલી રહી છે. પહેલાં તો મુન્દ્રાની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે તમે જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે અમારી ટીમ પૂરી સાર્થક કરવાની છે. આજે ભારતીય જનતા પાર્ટીની હંમેશા કર્મઠ પાર્ટી છે. શિસ્તબદ્ધ પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ નેતૃત્વ સાથે ચાલતા હોય છે, ત્યારે પાર્ટીની સૂચના અનુસાર આજે મારે અહીં કને આવવાનું થયું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી સાહેબ અને મારા કચ્છના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ વરચંદની સૂચના અનુસાર આજે અહીં કને પ્રમુખની વરણી ભોજરાજભાઈની કરવામાં આવી છે. સાથે સાથે ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, દંડ અને સત્તાપક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ બધા જ કાર્યકર્તાઓ સૌને સાથે ચાલીને વિકાસના મંત્રને સાર્થક કરવા માટે અને નરેન્દ્રભાઈનું જે સપનું હતું કે કચ્છ એ દુનિયાનું તોરણ બને, અને આજે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર દરેક ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે, ત્યારે હું આજના દિવસે ખૂબ શુભેચ્છા આપું છું અને આપ સૌને આપના મીડિયાના માધ્યમથી વિશ્વાસ અપાવું છું કે ભારતીય જનતા પાર્ટી કચ્છ, ભારતીય જનતા પાર્ટી અને મુન્દ્રા નગરપાલિકા દ્વારા છેવાડા સુધી ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો વિકાસ પહોંચે, નરેન્દ્રભાઈની સરકારનો વિકાસ પહોંચે એવા વિશ્વાસના મત સાથે આપ સૌને આપના માધ્યમથી હું અભિનંદન દરેક હોદ્દેદારોને આપું છું અને સૌને સાથે રાખીને ચાલીએ એ જ વિશ્વાસ સાથે વંદે માતરમ. 146 કરોડના કામો કર્યા છે, 127 નહીં. અને એના ઉપર અમે ચૂંટણી લડ્યા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું અને ભોજરાજભાઈને પાર્ટીએ અને કાર્યકર્તાઓએ પ્રમુખ બનાવ્યા છે. ખૂબ કસાયેલા, ખૂબ ઘડાયેલા અને એમને આગલા 5 વર્ષનો પણ અનુભવ છે. આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ ઊભી છે. ભાજપમાં એક સિસ્ટમ હોય છે કે ગાંધીનગર પાર્લામેન્ટરી બોર્ડ સુધી એ બધી ચર્ચા થાય, એના લેખાજોખા થાય અને પછી પ્રમુખ અને ઉપપ્રમુખ ડિક્લેર થતા હોય છે. પાછીની સમિતિઓ બનશે, એની પણ ચર્ચા થશે અને એ પણ નામો ઉપરથી નક્કી થઈને આવશે. આખી ટીમે અને એમનું કવર આજે લઈ, જેમનો જન્મદિવસ છે વિકાસભાઈ રાજગોર, એટલે એમને આપણે હેપી બર્થડે કહીએ. અને વિકાસભાઈ જિલ્લાના ઉપપ્રમુખ છે, એ આજે કવર લઈને આવ્યા હતા. અમે ઉપર પાર્ટીની મિટિંગ લીધી, વ્હીપ આપ્યું અને એ પ્રમાણે હું એમ કહું છું કે 28 લોકો
ભારતીય જનતા પાર્ટીમાં જે હારી ગયા છે એ લોકો પણ ને સાથે લઈને આ નગરપાલિકા ચાલશે. એ વોર્ડના પણ વિકાસના કામો થશે, એ નિશ્ચિંત રહેજો. આ ભાજપ છે, આ નરેન્દ્રભાઈ છે, આ ભૂપેન્દ્રભાઈ છે, એ બધાના સાથ સહકારથી માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ, દેવજીભાઈ અને વિનોદભાઈના સાથ સહકાર લઈ અને મુન્દ્રાનો વિકાસ 5 વર્ષ સંપૂર્ણ પૂર્ણ થશે એની આપ સૌને ખાતરી આપું છું. દેશના પ્રમુખ જગદીશસિંહ વિશ્વકર્માજી, અમારા જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ, અમારા ધારાસભ્ય સન્માન્ય શ્રી અનિરુદ્ધભાઈ, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, આજે મેન્ડેટ લઈને જ્યારે અમારા 19 જ્યારે ઉમેદવારો જીત્યા છે એમનામાંથી કોઈ બી નામો આવ્યા છે એ પૈકીના નામો આજે અમે પાર્ટીની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અને ભોજરાજભાઈને સર્વસંમતિથી અમે એને ચૂંટ્યા છે. અને ભોજરાજભાઈ પ્રમુખ તરીકે જે તે સમયે કારોબારી ચેરમેન રહેલા હતા. અને વાત રહી મારીને અમૂલભાઈની, અમે બંને તન મન અને ધનથી એવા ધમધમતા તાપ આપ સૌ પરિચિત છો કે કેટલો તાપ હતો. કાર્યકર્તાઓ ખૂબ પસીના વેવી અને અમે 19 સીટો જીત્યા છીએ. અને 19 જીતેલા એ તમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા જ છે. અને આ હોદ્દા એક ગૌણ છે, એ સૌથી પહેલાં બધા કાર્યકર્તા જ છે અને કાર્યકર્તા રહી. અને વાત કરી તમે કેટલાક કામો કરશો, જે અમે 146 કરોડના કામો કર્યા છે ગત ટર્મમાં અમારા પ્રમુખ બેન શ્રી રચનાબેન જોશી અને કિશોરસિંહ પરમારની સમાવેશ સાથે. હવે આ ડબલ એન્જિનની સરકાર છે, નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર છે. જેટલા 146 કામો થયા છે એના પ્લસ કરીને એના ડબલ કામો કરીને અમે કરશું. અને મુન્દ્રાને છેવાડા સુધી અમે વિકાસ પહોંચાડશું. ક્યાંય અમે કામો અને વિકાસમાં કામોમાં ક્યાંય અમે કમી આવવા નહીં દઈ. અને જે કામ થશે એ સારું અને મુન્દ્રાનું સરવારે કેવી રીતે સારું થઈ શકે એના માટે અમે તટસ્થ બંધ રહીશું. જે અમારા અહીંયા મેન્ડેટ લઈને આવ્યા એવા વિકાસભાઈ રાજગોર, અમારા જિલ્લાના ઉપપ્રમુખશ્રીને એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. મિત્રો, જ્યારે મતદારોએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને એ ખોબે મત આપ્યા અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ નગરપાલિકાના ઉપેલા દરેક ઉમેદવારને જ્યારે વિજય બનાવ્યા છે, ત્યારે આ હોદ્દા એ એક વ્યવસ્થાનો ભાગરૂપે છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાઉન્સિલર પ્રમુખ છે, દરેક કાઉન્સિલર કારોબારી ચેરમેન છે અને દરેક કાઉન્સિલર ઉપપ્રમુખની ભૂમિકા ભજવે છે. પણ જ્યારે આ વ્યવસ્થાના ભાગરૂપે અમને જ્યારે આ હોદ્દા ઉપર આરૂઢ કરવામાં આવ્યા છે પાર્ટી દ્વારા, ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ, અમારા મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અમારા કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, તેમજ અમારા પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ, અમારા સૌ કાર્યકર્તા મિત્રો, સૌ મતદાર મિત્રોનો ખૂબ હાર્દિક આભાર માનું છું. સાથે સાથે અમારા બે જે ચાવીરૂપ મહામંત્રીશ્રીઓ છે કે જે ગૌરાંગભાઈ ત્રિવેદી અને હિરેનભાઈ સાવલા, આ બધા જ મિત્રોનો હું અત્રેથી ખૂબ આભાર વ્યક્ત કરીશ. અને સાથે હું વિશ્વાસ અપાવીશ આપ સૌને, આપના માધ્યમ દ્વારા મુન્દ્રાની જનતાને, કે જે પણ કડી ખૂટતી કડી છે એ પૂર્ણ કરવામાં તો આવશે જ, પણ એના સિવાયના મુન્દ્રાને આપણે કેમ વિકસિત કરી શકીએ, મુન્દ્રાને કેમ સ્વચ્છ રાખી શકીએ અને મુન્દ્રાના બાળકો માટે, મુન્દ્રાના યુવા વર્ગ માટે અને મુન્દ્રાના વડીલ વર્ગ માટે પણ કેવી રીતે આ નગરપાલિકા કાર્ય કરી શકે, એના મુદ્દામાં આગળ વધશું. અને નગરપાલિકા જ્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટીના રૂલિંગમાં આવી છે, ત્યારે નગરપાલિકા દ્વારા એવા જે કાર્યો કરવામાં આવશે, જેમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં આવતા 5 વર્ષે જ્યારે ચૂંટણી આવશે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત માંગવાનું ન નીકળવું પડે એવા કાર્ય અમારી બોડી કરશે, એવી આપ સૌને હું ખાતરી આપું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો.
ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.